હત્યાકાંડના મુખ્ય સૂત્રધારો પોલીસના સકંજામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે પાંચેય મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ એક વર્ષમાં પીએમજેવાય અંતર્ગત કૌભાંડ કરી સરકારી તિજોરીને 11 કરોડનો ચૂનો લગાવીને હકીકત સામે આવી છે। બાંડો ફૂટ્યા બાદ પોલીસથી બચવા આરોપીઓ ચાઇનીઝ અને રશિયન એપનો ઉપયોગ કરતા હતા। ગામડાઓમાં મેડિકલ કેમ્પ યોજીને કેટલાય કૌભાંડ કર્યા હોવાનો ઘસ્ફોટ થયો છે। પોલીસે ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિંદ પટેલ, પંકિલ પટેલ અને પ્રદીપ ભટ્ટની ધરપકડ કરી લીધી છે। ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ પટેલ પીએમજેવાયનો દુરુપયોગ કરી કાવતરા રચ્યા। તપાસમાં ખુલાસો થયો છે કે ખ્યાતિ હોસ્પિટલની 70% આવક પીએમજેવાય થકી જ્યારે કે 30% આવક ઓપીડી થકી આવતી હતી। તો મેડિકલ કેમ્પ કરવા માટે જે તે ગામના સરપંચને પણ કમિશન આપવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। અન્ય હોસ્પિટલના તબીબોને પણ દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં રિફર કરવા માટે કમિશન આપવામાં આવતું હતું। મહત્વનું છે કે બોરીસાણા ગામના 19 માંથી 2 દર્દીના મોત થતા નરાધામોના પાપનો ભાંડો ફૂટી ગયો હતો। બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા પાંચોનો પકડવામાં સફળ થઈ છે। આ જ્યારે અહીંથી પહેલા આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંદ ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા। આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા, ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા। ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે। બોમ્બેમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલા આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો। ત્યાં પણ વાઇસ પ્રેસિડેન્ટની હોદ્દા ઉપર હતા। ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર 7 લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન છે, જો સીએ નો તરીકે ત્યાં કામ કરતા હતા। તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો, ખર્ચા પણ કરવાનો, અગર કોઈ ગિફ્ટ આપવાનો છે, કમિશન આપવાનો છે, આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતો હતો। ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો 70% સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો કુલ રેવન્યુ 70% ત્યાંથી આવતો હતો અને 30% ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી, આમ દર્દીઓ મારફતે 30%નો રેવન્યુ ત્યાંથી મળતો હતો। કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય, ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમજેવાય પોર્ટલ પર 2 ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય, એક એમરજન્સી કેસ, એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા। તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યો અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા।